गुजरात के वडोदरा जिला के शामली में 2 दिन में दूसरी बार चोरी की वारदात सामने आई है और इस बार चोरों ने मंदिरों को निशाना बनाया है। वडोदरा के सावली में चोरों की सक्रियता और पुलिस की निष्क्रियता पर सवाल उठे हैं। 2 दिन पहले ही सावली में एक घर में चोरी हुई थी और इस बार भगवान के घर को चोरों ने निशाना बनाया। सावली नगर के मध्य में स्थित दुर्गेश्वर महादेव मंदिर में चोरी की घटना सामने आई है, जिसमें लोगों की आवाजाही के बीच सड़क पर बने हुए मंदिर में चोरों ने चोरी की वारदात को अंजाम दिया है। मंदिर में दान पेटी में रखे हुए पैसे और अन्य वस्तुओं की चोरी इस मौके पर की गई है, जिसकी शिकायत मंदिर संचालक जगदीश जोशी ने सावली पुलिस थाने में की है। सीसीटीवी फुटेज के आधार पर चोरों को पकड़ने की कवायद की जा रही है। आ मंदिરની અંદર સવારે હું 6:30 વાગે કાયમ પૂજા અર્ચના માટે આવું છું। આવ્યો ત્યારે તાળું તો મારેલું જ હતું, તાળા બંને મારેલા હતા, પણ જે દાન પેટી હતી એ દાન પેટી તૂટેલી જોવા મળી અને વેર વિખેર બધી થેલીમાં બધા જે ભગવાનના કપડા ને એવું બધું હતું એ વેર વિખેર જોયું એટલે શંકા મને એમ લાગ્યું કે સાલું આ શું થયું છે। ત્યારબાદ હું પછી અમે ફરિયાદ કરવા માટે ત્યાં ગયા। गुजरात के हालोल में कैपिटल फाइनेंस एंड कंसल्टेंसी द्वारा लोन देने के नाम पर लोगों के साथ करोड़ों रुपए की ठगी की गई है। गुजरात के पंचमहाल जिले के अखबारों में विज्ञापन देकर लोन देने के बहाने ठगी का मामला उजागर हुआ है। हालोल तालुका पंचायत कार्यालय निकट कान्हा सेंट्रल कॉम्प्लेक्स में अंकित पटेल नामक शख्स ने कैपिटल फाइनेंस एंड कंसल्टेंसी के नाम पर ऑफिस खोली थी और जरूरतमंद लोगों को 5 दिनों में लोन देने का भरोसा जताया था, जिसके बाद पंचमहाल जिला के शहरा, मोरवा, गोधरा और वडोदरा समेत कई जिले के लोगों ने फाइनेंस ऑफिस का लोन लेने के लिए संपर्क किया था। लोन की टोटल रकम की 5% फीस प्रोसेसिंग के रूप में जमा भी करा दी थी। डॉक्यूमेंट भी जमा कराने के बाद भी खाते में लोन के पैसे ट्रांसफर नहीं होने पर लोगों ने ऑफिस आकर पूछताछ करनी चाहिए, लेकिन ऑफिस 2 दिनों से खुली ही नहीं थी। अंकित पटेल का संपर्क करने पर उसके सभी नंबर भी स्विच ऑफ आ रहे हैं। ऐसे में लोगों को यह एहसास हुआ है कि उन्हें ठग लिया गया है। इस मामले को कई लोगों ने हालोल टाउन पुलिस थाने में दर्ज कर कानूनी कार्यवाही की मांग की है। हाँ सर, હવે આ ન્યૂઝપેપરની અંદર પત્રિકાઓ આવી હતી જે તે હાલોલ કેપિટલ ફાઇનાન્સ કંપનીમાંથી અને એમાં લોન અપાવવાના બહાને પત્રિકાઓ છપાવી। તે પત્રિકાઓ વાંચ્યા પછી અમે જે તે ઓફિસનો સંપર્ક કર્યો અને ભાઈએ કીધું કે ભાઈ લોન તમને મળી જશે ના તે, પરંતુ પહેલાં તમારે વીમાના અને ફાઇલ ચાર્જના પૈસા તમારે પહેલાં ભરવા પડશે। એટલે જે તે આ પેલો પત્રિકાઓ વાંચે એટલે ઘણા બધા એવા નાગરિકો જે ભેગા થયા અને એમનો સંપર્ક કર્યો અને ઘણા બધા એમનો સંપર્ક કર્યા પછી બધાએ પૈસા આપ્યા અને મેં પણ 60,000 રૂપિયા આપ્યા છે। 60,000 રૂપિયા એ પત્રિકાના ત્યાં સંપર્ક કરવાથી 20 લાખની લોન હતી અને ઘણા બધાને 30 લાખની છે, 15 લાખની છે, 5 લાખની છે, એવી રીતે અલગ અલગ જે તે જરૂર હોય એ પ્રમાણે। ત્યાર પછી અમને કીધું કે હવે પૈસા આપો અને તરત તમે 2 કે 3 દિવસની અંદર તમારી લોન એપ્રુવલ થઈ જશે, એપ્રુવલ લેટર આવશે એટલે તરત જ તમને ચેક મળી જશે। એટલે પછી મેં આપ્યા અને બીજે દિવસે મારા પર ફોન આવ્યો કે ભાઈ તમારું થઈ ગયું છે અને તરત જ તમે પૈસા લઈને આવો અને તમારો એપ્રુવલ લેટર આવી ગયો છે। એમનો મતલબ સેન્સર લેટર ડુપ્લિકેટ બનાવીને આપ્યો હતો। પછી ગયો જોયો ત્યારે એમાં મને સહી કરાવી। સહી કર્યા પછી અમને मैं कहूँ मैंने फोटो पाड़ा दे भाई, तो मैंने फोटो पर ना पाड़ी दो। मैं कहूँ गूगल पे करूँ तो गूगल पे पर नहीं ना पाड़ी, तो के रोकड़ा जोई से एटले मैं 60,000 रुपया रोकड़ा 500 ની નોટો 120 નોટો મેં એમને આપી, એમને ગણાવી અને એનો જે તે એનું નામ બતાવેલું અંકિતભાઈ, એનું ખરેખર સાચું નામ શું છે ખબર નથી, બરાબર છે। એટલે મેં કીધું મને પેલું ફોટો પાડવા દે, તો ફોટો પણ ના પાડવા દીધો। ત્યાર પછી ગૂગલ પે કરું તો કે ના ગૂગલ પે નહીં, અમને રોકડા જ જોઈશે। એટલે મેં પછી રોકડા આપ્યા અને ત્યાર પછી કે ભાઈ પરમ દિવસ તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરી આપીશું, ચેક તમને નહીં આપીએ। પછી 3 દિવસ થયા, બીજે દિવસે મેં જે તે ટાઈમે ફોન કર્યો તો ફોન બંધ આવે, પૈસા જોયા તો પૈસા પણ જમા નહીં થયા અને અત્યાર સુધી હજુ એ ઓફિસ બંધ છે। ક્યાં છે શું છે એવા ઘણા બધા લોકોનો પૈસા એ કરી અને છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલ છે। હું રાજેશભાઈ પટેલ, ગામ સાપા, તાલુકો ગોધરા અને જિલ્લો પંચમહાલ। અમે પત્રકાર પેપરના ન્યૂઝની અંદર પત્રિકા આવી કેપિટલ ફાઇનાન્સના નામે
અને એ પત્રિકામાં અમને લોન બાબતે જાણવા મળેલ, એટલે અમે હાલોલ તાલુકા પંચાયતની સામે કાના સેન્ટ્રલ કોમ્પ્લેક્સમાં નીચેના ફ્લોર પર કેપિટલ ફાઇનાન્સ નામની એક ઓફિસ ખોલેલી હતી. એમાં લોન બાબત માટે અમે મળવા ગયેલ અને ત્યાં અમને એવું જણાવવામાં આવેલ કે તમારે લોન જેટલી રકમ જોઈતી હોય એ લોનના 1 લાખના સામે 5% રૂપે તમારે વીમો ઇન્સ્યોરન્સ લેવો પડશે. એ પ્રમાણે મેં 15 લાખ લોનની માગણી કરેલ, તો મારી પાસેથી 5% લેખે એને 75,000 રૂપિયા મારી પાસેથી 14 તારીખે કેશ લીધા અને પછીથી અમને કીધું કે 16 તારીખે તમને આ લોનની રકમ તમારા ખાતામાં આપવામાં આવશે. તો ના આવવાથી અમે ઓફિસ પર આવ્યા ત્યારે તાળું જોવા મળેલ. ત્યાં મારા જેવા ભોગ બનેલા અસંખ્ય લોકો પણ ત્યાં ઊભા હતા. તમામને મારા જેવી જ સ્થિતિ જાણવા મળી. પછી એકબીજાને અમે પૂછપરછ કરતા કોઈ પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, મોરવા, કાલોલ, હાલોલ અને બીજા બરોડા સાઈડના અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામના અમારા જેવા ભોગ બનેલા તમામ લોકો અમે આજે અત્યારે 5 થી 6 કરોડનું અમારું આ રીતે ઉઠમણું કરેલ આ કેપિટલ ફાઇનાન્સના નામે. તો અમે હાલોલ સિટી પોલીસ સ્ટેશન હાલોલમાં અત્યારે ફરિયાદ આપવા આવ્યા છીએ. गुजरात के वडोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स में ओपन यूथ बरोड़ा बास्केटबॉल टूर्नामेंट का आयोजन किया गया है. गुजरात के वडोदरा में बास्केटबॉल के खिलाड़ियों को बढ़ावा देने के लिए समा इंडोर कॉम्प्लेक्स में 3 दिवसीय ब्रेवेन बास्केटबॉल लीग ने ओपन यूथ बरोड़ा बास्केटबॉल टूर्नामेंट का आयोजन किया है. 18 मई से 20 मई तक समा स्पोर्ट्स कॉम्प्लेक्स में बास्केटबॉल के खिलाड़ियों को इस लीग के जरिए प्लेटफॉर्म दिया जा रहा है, जिसमें BBL सिग्नल स्कूल, उर्मी स्कूल, डॉन बॉस्को स्कूल, बाल भवन स्कूल, न्यू एरा स्कूल, नवरचना इंटरनेशनल स्कूल, नवरचना विद्यानी स्कूल समेत की कई स्कूलों की टीमें शिरकत कर रही हैं. बास्केटबॉल कोर्ट में स्टार पावर बढ़ाने के लिए नवरचना एजुकेशन सोसाइटी और वडोदरा मैराथन की चेयरपर्सन तेजल अमीन, बरोड़ा जिला बास्केटबॉल एसोसिएशन के उपाध्यक्ष दीपक कुलश्रेष्ठ, JC ग्रुप ऑफ एजुकेशनल इंस्टीट्यूट के चेयरमैन सुनील दलवाड़ी समेत के अग्रणी उपस्थित रहे. आज समा स्पोर्ट्स स्टेडियम में ब्रेवन बास्केटबॉल टीम 2.0 की शुरुआत हो रही है. अबाउट 20 टीम्स पार्टिसिपेट कर रही है. अंडर 16 ऑर्गेनाइज्ड बाय दी बरोड़ा डिस्ट्रिक्ट बास्केटबॉल एसोसिएशन. एक खूब उत्साह और आनंद का माहौल है. खूब अच्छा लगता है कि इतने सारे बच्चे शनिवार को सुबह में जल्दी उठ के खेलने आए हैं. हमारे जो ब्रेवन कंपनी जो ये स्पोर्ट्स इक्विपमेंट बनाती है, उनकी स्पॉन्सर टूर्नामेंट है. बहुत सुंदर तरीके से ये ऑर्गेनाइज हुई है और सबको मेरे खूब अभिनंदन. इस मौके पर ब्रेवन बास्केटबॉल लीग के मालिक स्टोन सफायर इंडिया प्राइवेट लिमिटेड के CEO शोभित सिंह ने कहा कि युवा खिलाड़ियों को बास्केटबॉल लीग के जरिए एक प्लेटफॉर्म प्रदान करने की कोशिश की जा रही है, ताकि इस क्षेत्र में खिलाड़ी अपना नाम बना सके. कैमरा पीछे रखना है और वहीं पे जवाब देना है. जी सो बेसिकली ये हम ब्रेविन स्पोर्ट्स लीग का इवेंट है ये, और ब्रेविन के अराउंड में हम ये पूरा स्पोर्ट्स का इकोसिस्टम डेवलप करना चाहते हैं कि इंडिया स्पोर्ट्स में अच्छा करे. और हमारा टारगेट ये है कि हम बास्केटबॉल स्पोर्ट्स में इंडिया 2036 ओलंपिक में एक मेडल जीत के आए. और ब्रेविन जो है वो मेनली सारे स्पोर्ट्स के अराउंड काम करेगा, पर बास्केटबॉल और किक बॉक्सिंग 2 स्पोर्ट्स के अराउंड में हम ज़्यादा एक लीग के और अकेडमी के उस पर काम करने वाले हैं. और सो बेसिकली दिस इज़ द फर्स्ट लीग और फर्स्ट पहला मैच है जो हम बड़ौदा में कर रहे हैं. और ऐसे ये इवेंट कंटिन्यू रहेंगे और एक स्पोर्ट्स इकोसिस्टम को डेवलप करना है, और गुजरात और बड़ौदा में जितने स्पोर्ट्समैन निकल सकें उनको बेसिक इक्विपमेंट दे सकें, वो चीज़ है. गुजरात के महसाणा में पशुओं को एक्सपायरी डेट की दवाइयां दी जा रही होने का मामला उजागर होने से हड़कंप मच गया है. गुजरात के महसाणा के तावड़िया और हैदरी चौक में पशुओं के दवाखाने में से एक्सपायरी डेट की दवाइयां मिलने पर हड़कंप मच गया है. इस मामले कार्रवाई करते हुए विकास अधिकारी ने तत्काल असर से दोनों अस्पताल को देखने वाले डॉक्टर विनोद मकवाणा का तबादला कर पशुपालन विभाग से मामले में रिपोर्ट मांगी है. दरअसल हैदरी चौक और तावड़िया के पशु अस्पतालों में जीवदया प्रेमियों ने एक्सपायरी डेट की दवाइयां देने का मामला उजागर किया था. एक्सपायरी डेट दिखाई ना दे, इस आशय के साथ दवाइयों की बोतल पर स्टिकर और लेबल भी निकाल दिए गए थे. इस मामले DDO डॉक्टर जैस्मीन हसरत द्वारा तावड़िया और हैदरी चौक का चार्ज संभाल रहे डॉक्टर विनोद मकवाणा का तबादला कर कार्यवाही की गई है.
इस मामले डीडीओ द्वारा अब रिपोर्ट भी मांगी गई है। ये दवाइयां कहां से लाई गई थी, कितनी अस्पताल में अभी भी बची हुई है, इन सारी जानकारी को डीडीओ डॉक्टर अमीन ने पशुपालन अधिकारी से मांगा है। मध्य प्रदेश के रतलाम में पीपलिया जोधा गांव में फैली गंदगी लोगों को बीमार कर रही है, जिस पर ठोस कार्यवाही की जरूरत है। विकास के बड़े बड़े दावों के बीच मध्य प्रदेश के रतलाम जिले के पीपलिया जोधा गांव में साफ सफाई नहीं होने की वजह से लोगों के बीमार पड़ने की खबर सामने आ रही है। ग्रामीणों द्वारा निजी अस्पताल में जांच कराने पर उन्हें डेंगू और टाइफाइड होने के लक्षण बताए गए। यहाँ फैली गंदगी से लोग बीमार पड़ रहे हैं, लेकिन जनप्रतिनिधि मामले की सूद नहीं ले रहे हैं। इस पूरे मामले को लेकर ग्राम पंचायत सचिव से शिकायत की गई तो उनका कहना था कि हमने स्वास्थ्य विभाग के अमले को बुलाया है और जांच की जा रही है। दरअसल साफ सफाई की भी उचित व्यवस्था किए जाने का दावा किया गया, लेकिन ग्रामीणों का कहना है कि खुले में ही कचरा फेंकने पर मच्छर और गंदगी बढ़ रही है, जिससे लगातार बीमार पड़ रहे हैं। तो हमारे गांव में डेंगू मलेरिया ये बहुत सारे फैल रहे हैं। इस गंदगी के कारण हमारे सब मिल रहे हैं। शिकायतें हम विधायक द्वारा सब द्वारा की, सांसद द्वारा की, हमने 181 पे की कंप्लेंट की, कोई कार्रवाई नहीं की हो जा रही। गांव में 100-150 बीमार है। रतलाम के पीपलिया जोधा गांव में पैर पसार रही गंदगी कब तक दूर होगी और लोगों को कब साफ सुथरा माहौल मिल पाएगा, ये सुनिश्चित करना जरूरी है। हफ्ते भर से ध्यान में आया है कि गांव में जो है बहुत सारे लोग बीमार हो रहे हैं। जांच करवाई तो उसमें टाइफाइड और जैसे डेंगू भी बता रहे हैं। ये जो है स्वास्थ्य विभाग को हमने सूचना करी थी भाई ज्यादा तादाद में लोग जो है बीमार हो रहे हैं। तो स्वास्थ्य विभाग ने भी जो है सतर्कता दिखाते हुए आज जो है शिविर लगाया है और घर घर जाकर सर्वे भी किया है, चिन्हित किया है लोगों को, जो बीमार लोग हैं उनको चिन्हित करके, और कुछ जो है डेंगू की शंका है तो डेंगू के सैंपल भी जो है लिए हैं। अब चूंकि जांच में स्पष्ट होगा कि डेंगू है या टाइफाइड है या वायरल है, ये स्वास्थ्य विभाग ही बताता है। गुजरात के वडोदरा में MGVCL द्वारा लगाए गए स्मार्ट मीटर की शिकायत वडोदरा के अलग अलग इलाकों से लगातार सामने आ रही है। वडोदरा में स्मार्ट मीटर से बिजली का बिल ज्यादा आ रहा होने की शिकायत पिछले कई दिनों से ग्राहक कर रहे हैं। उपभोक्ता अधिकार संगठन ने आज जिला कलेक्टर कार्यालय में आवेदन देकर अपना विरोध जताते हुए स्मार्ट मीटर मामले कई मांग प्रशासन से की है। મીટર બળજબરીપૂર્વક લગાવવામાં આવ્યા છે, ગ્રાહકોની સંમતિ વગર લગાવવામાં આવ્યા છે। જૂના મીટર જ્યારે નીકાળ્યા તેનું રીડિંગ ગ્રાહકને બતાવવામાં નથી આવ્યું, તેના લીધે હમણાં આ બધું હોહા મચી રહ્યો છે। MGVCL ગ્રાહક જોડેથી પરવાનગી લીધા વગર મીટરો જે લગાવ્યા છે તે પાછા લઈ જાય, પાછી પરવાનગી લે અને તેની ચોક્કસ ચકાસણી થાય પછી જ મીટરો લાગશે। ये हमारी मांगनी है। आज कलेक्टर कचेरी में हमें आवेदन पत्र आपका आया है। स्मार्ट मीटर मामले प्रियलक्ष्मी मिल निकट LK नगर के निवासियों ने भी विरोध प्रदर्शन किया। मीटर का विरोध करते हुए इन निवासियों ने मीटर हटाकर नए मीटर लगाकर देने की मांग की है। इस मामले देश के प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ भी आक्रोश स्थानीय निवासियों द्वारा जताया गया है। अमन नवा मीटर नहीं जोता, अमन जूना मीटर जो होता है अमन आपी दो बस। अधिकारियों को के नहीं चैन था ना के नहीं बदलाय અને દંડ થશે કે નહીં ભરો તો 20,000 દંડ ભરવાનું કે છે, કદી લાવવાના રૂપિયા। वडोदरा कांग्रेस के पूर्व उपाध्यक्ष विनोद शाह ने भी स्मार्ट मीटर का अनोखे रूप से विरोध किया। विनोद शाह ने शरीर पर बेल्ट और चैन बांधकर विरोध प्रदर्शन करते हुए स्मार्ट मीटर से 3 गुना ज्यादा बिजली का बिल आता होने की शिकायत की है। नए मीटर गरीब और मिडिल क्लास के बजाय सिर्फ उद्योगपतियों के घर पर लगाने की बात भी इस मौके पर कही गई है। आज स्मार्ट मीटर विरोध करवा माटे मैं मारा शरीर पर पट्टा मार्या, सांकड़ो मारी अने प्रजा अधिकारीओं ने अने जे नेताओं छे एमने जगाड़वा माटे मैं मारा शरीर पर पट्टा मार्या। मारे एमने विनंती है कि प्लीज मेहरबानी करीने हवे आ गुजरातीओने लूंटवानुं बंद करो अने पड़ता पर पाटू ना मारो अरे गुजरातीओने बचाओ। गुजरातीओए तमने खूब प्रेम आप्यो छे, गुजरातीओए तमने खूब वोट आप्या छे। छेल्ला 3 टर्मथी લોકસભાની 3 ટર્મથી તમને 25-26માંથી 26 સીટો આ ગુજરાત આપી રહ્યું છે। ગુજરાતે તમને જે આપી છે, ગુજરાતે આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે, ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે, તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો? તમે શા માટે ગુજરાતીઓને મારો છો? તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો? તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી લેશે, બધા સહન કરી લેશે? કેમ કે ગુજરાતીઓ તો દાળભાતિયાઓ છે, એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી। પરંતુ જોઈ લો આજે અમે દાળભાતિયાઓ છે, બરાબર, અમે દાળભાતિયાઓ છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે, પરંતુ સમય આવશે
તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને અધિકારીઓને જગાડીશું. નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે. गुजरात के वडोदरा में लगातार चल रहे स्मार्ट मीटर के विरोध के बीच सयाजीगंज के विधायक केयूर रोकड़िया ने लोगों की शिकायत दूर करने का आश्वासन दिया है। गुजरात की वडोदरा में स्मार्ट मीटर के विरोध के बीच सयाजीगंज के विधायक केयूर रोकड़िया जनता के साथ आए हैं। स्मार्ट मीटर से बिजली का बिल ज्यादा आ रहा है और बार बार बिजली बंद हो जाती होने की शिकायतें उठ रही है। इसी बीच केयूर रोकड़िया ने एमजीवीसीएल के एमडी के साथ बातचीत कर लोगों की शिकायत के निवारण की मांग की है। साथ ही जब तक शिकायतें सॉल्व नहीं होती तब तक नए मीटर नहीं डाले जाने की भी सूचना दी गई है। सरकारी ऑफिसो होय, अधिकारीओ तेजसभाઈએ પોતાના ઘરે પણ સ્માર્ટ મીટર બેસાડ્યું છે અને આની સાથે જે એજ્યુકેટેડ કોલોનીઓ છે, જે સ્માર્ટ ફોન વાપરે છે અથવા તો જેમાં ડિજિટલ પેમેન્ટ વધારે સારું રીતે કરી શકે છે, એવા વ્યક્તિઓની ત્યાં મીટર બેસાડવાનો સરકારનો જે પ્રોસેસ છે એ પણ મોટા પાયે ચાલુ છે. પણ આ જે ફરિયાદ આવી રહી છે એ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસમાંથી વધારે આવી રહી છે. પણ ત્યાં પણ જો મીટરમાં ફોલ્ટ હોય તો મીટર બદલવું જોઈએ અથવા તેમાં પણ જનજાગૃતિ લાવીને હવે નાનામાં નાનો વ્યક્તિ પણ યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયો છે. તો ક્યાં ને ક્યાં સ્માર્ટ મીટર આગામી ભવિષ્યનું એટલે ફ્યુચરની અંદર ખૂબ જરૂરી બનવાનું છે. પરંતુ આજે જનજાગૃતિ લાવવી જોઈએ અને જે ફરિયાદ આવી છે તેનું નિરાકરણ કરવું જોઈએ. ખરેખર જે રીતે સરકારે અથવા તો એમજીવીસીએલ એક તારણ લાવવું જોઈએ કે ગયા વર્ષે આ જ મહિનાઓની અંદર એ જે તે ગ્રાહક છે એની ત્યાં કેટલું બિલ આવ્યું હતું અને આ વર્ષે કેટલું બિલ આવ્યું છે અથવા એના અનુપાતમાં કેટલા 10 દિવસનું બિલ આવવું જોઈએ અથવા એના ગયા વર્ષમાં અને આ વર્ષમાં એના ઘરમાં કયું નવું એસી લાગ્યું છે, કયું નવું ફ્રીજ લાવ્યા છે અથવા કવા નયા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે એનું તારણ કાઢીને ગ્રાહકને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શક્ય બને તો નવું મીટર એ જૂના મીટરની બાજુમાં બેસાડીને 10 દિવસ એને ચલાવવું જોઈએ જેથી બંનેનું રીડિંગ ચેક કરી શકે અને પછી નવું મીટર નાખવું જોઈએ. गुजरात की वडोदरा के एसएसजी अस्पताल में फिजियोथेरेपी स्टूडेंट का कॉन्वोकेशन समारोह पहली बार आयोजित किया गया, जिसमें कुल 80 छात्रों को सम्मानित किया गया। एसएसजी हॉस्पिटल के इतिहास में पहली बार फिजियोथेरेपी स्टूडेंट का कॉन्वोकेशन समारोह आयोजित किया गया। मेडिकल कॉलेज हॉल में आयोजित कॉन्वोकेशन में अस्पताल के सुपरिंटेंडेंट रंजन अय्यर, फिजियोथेरेपी डिपार्टमेंट के इंचार्ज डीन अरुणा तड़पदा, प्रोफेसर डॉक्टर चेतना, छात्र अग्रणी डॉक्टर देवेंद्र गुप्ता और अस्पताल का स्टाफ मौजूद रहा। इस मौके पर सभी छात्रों को उज्जवल भविष्य की शुभकामनाएं दी गई। અમે લોકો કોન્વોકેશન બેચ 2019નું આજે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટનું છે એસએસજી હોસ્પિટલમાં રાખવામાં આવેલું છે મેડિકલ ઓડિટોરિયમમાં અને અમારા લોકોની 4.5 યર્સની આ મહેનત સફળ થઈ છે એનું સેલિબ્રેશન રાખ્યું છે. અમારી માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે અને અમારા પેરેન્ટ્સ બી બધાના જ જ્યાં જે લોકો સુરત અને વલસાડથી ભણી રહ્યા છે હોસ્ટેલોમાં રહીને એ લોકોના પેરેન્ટ્સ બી આ પ્રાઉડ મોમેન્ટ જોવા માટે આવ્યા છે તો અમે લોકો બહુ ખુશ છીએ. ફિઝિયોથેરાપી કોલેજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું 51મું વર્ષ આજે પૂરું થાય છે. વિદ્યાર્થીઓ, આઉટગોઈંગ વિદ્યાર્થીઓ કોન્વોકેશન સેરેમનીમાં અત્રે ભેગા થયા છે. એ લોકોને ડિગ્રી એનાયત કરતા તથા આશીર્વાદ આપતા ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું અને આ વિદ્યાર્થીઓને એવી શુભેચ્છા આપું છું કે એ લોકો જ્યાં પણ જાય કોઈ પણ જગ્યાએ એસએસજી હોસ્પિટલનું, ફિઝિયોથેરાપી કોલેજનું તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું તથા તેમના મા બાપનું ગૌરવ વધારે. गुजरात की वडोदरा कॉरपोरेशन में जनप्रतिनिधियों के साथ तो तनातनी चलती ही रहती है, अब अधिकारियों के बीच भी घर्षण सरेआम उजागर हो रहा है। गुजरात की वडोदरा महानगर पालिका में स्थायी समिति की बैठक में वार्ड नंबर 13 की काउंसिलर जागृति काका का अपमान होने का मामला सामने आया है। वार्ड नंबर 13 की काउंसिलर जागृति काका का जोन की डिप्टी कमिश्नर भावनाबा झाला के साथ विकास मामले घर्षण हुआ था, जिसके बाद जागृति काका ने स्थायी समिति की बैठक में भावनाबा झाला को बुलाने की मांग की थी, लेकिन म्युनिसिपल कमिश्नर दिलीप राणा ने उन्हें नहीं बुलाया। ऐसे में स्थायी के सदस्यों ने इसे काउंसिलर का अपमान बताकर जब तक भावनाबा झाला स्थायी समिति की बैठक में नहीं आते हैं तब तक मीटिंग आगे नहीं बढ़ाने की बात कहते हुए बैठक को रद्द कर दिया। પરમ દિવસે મારા વિસ્તારની રજૂઆત લઈને ડેપ્યુટી કમિશનર ભાવનાબેન ઝાલા પાસે હું ગઈ હતી
કે બેન મારા વિસ્તારમાં આટલી તકલીફ છે કે વિસ્તારમાં સફાઈ રેગ્યુલર નથી થતી, પાણી નથી રેગ્યુલર બધાને મળતું, પાણીના બહુ જ બધા પ્રોબ્લેમો થાય છે, પાણીમાં કન્ટામિનેશન છે. અને આખા સયાજીગંજમાં જુઓ તમે, કોર્પોરેશનની ઓફિસમાં જુઓ, ચિંતનભાઈની ઓફિસ પાસે 3 વર્ષથી એક ઢગલો પડ્યો છે, એ પણ નથી હટાવતા. મેં કહ્યું બેન આટલી બધી સમસ્યાઓ વોર્ડની અંદર છે તો કે હું સવારે 7 વાગ્યાથી નીકળી જાઉં છું, 9 વાગ્યા સુધી ઝોનમાં ફરું છું બધે. મેં કહ્યું બેન તમે મારા વોર્ડમાં ક્યારે આવ્યા? તો કે હું આવી હતી બદામની બાગ. મેં કહ્યું બેન બદામની બાગ એ કોર્પોરેશનની ઓફિસ છે, કમાન્ડ સેન્ટર છે, ફાયરની ઓફિસ છે, કોઈ સ્લમ વિસ્તાર નથી કે કોઈ ત્યાં આગળ રહેતું નથી પબ્લિક. તમે પબ્લિકમાં મુલાકાત લો અને તમે જાતે જુઓ તો તમને ખબર પડશે, રિયલાઇઝ થશે કે પબ્લિક કેવી તકલીફમાં રહી છે. આજે નવાપુરાની અંદર જુઓ કે ગેસ ડિપાર્ટમેન્ટનું કામ ચાલતું હોય એટલે એનો ખાડો હોય, જીઓ વાળાનો ખાડો હોય, એટલા બધા ત્યાં આગળ ગીચો ગીચ વિસ્તાર છે તો ત્યાં આગળ સફાઈ નથી થતી રેગ્યુલર. સફાઈ સેવકો 4-4 દિવસ સુધી રજા ઉપર હોય, બીજા સફાઈ સેવકો રિટાયર્ડ થયા હોય. એટલે આ બધા પ્રશ્નો છે. તો મને જોશથી ઊંચા અવાજે એવું બોલ્યા કે હું આખો ઉત્તર ઝોન ભેગો કરીને તમારું નવાપુરા ચકાચક કરી દઉં તો તમે એની મને કમિટમેન્ટ આપો છો કે સાંજે કચરો નહીં પડે. એટલે પછી મેં એમને સામે વળતો જવાબ આપ્યો કે બેન નવાપુરાની અંદર માણસો રહે છે, જનાવર નથી રહેતા. જનાવર પણ એવી ચોખ્ખી જગ્યા જોઈને બેસે કે અહીંયા આગળ ગંદકી ન હોય. અને તમારી જ ઓફિસ, જે ઓફિસની અંદર તમે બેઠા છો ત્યાં આગળ બાથરૂમ છે, ત્યાં આગળ સુલભ શૌચાલય જેવી સ્મેલ આવે છે. તમે કોઈ અધિકારીને કમિટમેન્ટ આપ્યું, કોઈને કીધું, રજૂઆત કરી કે કાલથી આ સ્મેલ મને ન આવી જોઈએ? જો તમે એક તમારી ઓફિસમાં જ નથી કરી શકતા તો સ્લમ વિસ્તારમાં કઈ રીતે એવી અપેક્ષા રાખી શકો છો? અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પીએ એમને ફોન કર્યો હતો, ત્યારે એમણે એવું કીધું કે અમને લેખિતમાં આપે તો હું સ્ટેન્ડિંગમાં આવીશ. એટલે સ્ટેન્ડિંગના અમારા બધા જ સભ્યો, દરેકે દરેક સભ્યોએ મને ખૂબ સહકાર આપ્યો કે સ્ટેન્ડિંગના સભ્યોનું કે કોઈ બી કોર્પોરેટર હોય એનું અમે ક્યારેય અપમાન નહીં સહન કરી શકીએ. એટલે આજની સ્ટેન્ડિંગ મુલતવી રાખી છે. આજે સ્ટેન્ડિંગમાં એક પ્રપોઝલ હતી 24/7/2023 થી લઈને 30/7/2023 દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા બાબતમાં મૂકવામાં આવી હતી. સ્ટેન્ડિંગમાં કોઈ બીજા વિશેષ દરખાસ્તો હતી નહીં, પરંતુ સ્ટેન્ડિંગમાં એક સભાસદ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઝોનની ઓફિસમાં એમને અને ડીવાયએમસી, ઉત્તર ઝોનના ડીવાયએમસી અને ઉત્તર ઝોનના કાઉન્સિલર, વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન અને ડીવાયએમસી ભાવનાબા, બેની વચ્ચે કોઈક બાબતને લઈને ચર્ચા વિચારણા અથવા વિવાદ થયો, જેમાં સભાસદશ્રીની લાગણી દુભાઈ. સભાસદશ્રીને પોતાનું અપમાન થયા અને લાગણી ઉદ્ભવવા પામી અને એમણે આજે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે ડીવાયએમસી એ સભાસદનું અપમાન કર્યું છે, સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે. આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુલતવી રાખવામાં આવી હતી. સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે અને આવતીકાલે કે પરમ દિવસે 1-2 દિવસમાં કમિશનર, મેયર, હું પોતે અને સભાસદ અને જે અધિકારી જોડે અણબનાવ બન્યો છે આ તમામને બેસાડી ચર્ચા વિચારણા કરી અને એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે.